21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સિંહ રાશિના 15 છુપાયેલા રહસ્યો ધીમે ધીમે જાહેર થશે. નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધર્મ જ્ઞાનમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમય આવી ગયો છે જ્યારે તમારે પહેલા કરતાં વધુ સતર્ક અને સતર્ક રહેવાની જરૂર છે. ડિસેમ્બરનો આ છેલ્લો તબક્કો તમારા જીવનમાં એક એવો પ્રકરણ ઉમેરવા જઈ રહ્યો છે જેને તમે લાંબા સમય સુધી ભૂલી શકશો નહીં. ઘણા સમયથી, તમારા મનમાં વારંવાર એક જ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. આટલા પ્રયત્નો છતાં અવરોધો કેમ ચાલુ રહે છે? સખત મહેનત છતાં પરિણામો કેમ અધૂરા રહે છે? દર વખતે તમારા ગંતવ્ય સ્થાનની નજીક પહોંચતા જ રસ્તો કેમ બદલાઈ જાય છે? હવે, બ્રહ્માંડ પોતે જ આ પ્રશ્નનો જવાબ આપવાનું છે. આ જવાબ સરળ નહીં હોય, પરંતુ તે વિચારશીલ સાબિત થશે. 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો આ સમયગાળો ફક્ત તારીખોમાં તફાવતનો નથી. આ સમય આત્મવિશ્વાસ પાછો મેળવવાનો, ગૌરવના પુનરુત્થાનનો અને ઊંડા છુપાયેલા સત્યોને ઉજાગર કરવાનો છે. જે પરિસ્થિતિઓમાં તમે તમારી જાતને એકલા જોયા, જ્યાં તમને લાગ્યું કે લોકો તમારા આભા અને આત્મવિશ્વાસથી અસ્વસ્થ હતા, તે જ પરિસ્થિતિ તમારી સાચી જીતની શરૂઆત કરશે. તમે જન્મથી જ સિંહ રાશિના છો. તમે નેતૃત્વ કરવાના છો. પરંતુ આ વખતે, બ્રહ્માંડ તમને ફક્ત એક શાસક તરીકે નહીં, પરંતુ એક સંપૂર્ણ વિજેતા તરીકે જોવા માંગે છે. આ 10 દિવસ ઘણા એવા ચહેરાઓ ઉજાગર કરશે જે અત્યાર સુધી ઢંકાયેલા હતા. સંબંધોની ઊંડાઈ પ્રગટ થશે. મિત્રોનું સાચું પાત્ર સ્પષ્ટ થશે. ઘરની અંદર છુપાયેલી વાતચીતો પ્રગટ થશે. જે તકો એક સમયે તમને છટકી ગઈ હતી તે પાછી આવશે. દરેક પસાર થતો દિવસ એક નવું રહસ્ય ઉજાગર કરશે, અને દરેક રહસ્ય તમને તમારા સાચા સ્વની નજીક લાવશે. હવે પહેલા રહસ્યને ઉજાગર કરવાનો સમય છે, કારણ કે અહીંથી પરિવર્તન, ચેતના અને ભાગ્યની નવી દિશા શરૂ થાય છે. આવું થાય છે. પણ વિડિયો પર આગળ વધતા પહેલા, કોમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ લખો. વિડિયોને એક મીઠી લાઇક આપો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. નંબર 1, 21 ડિસેમ્બર ખોવાયેલી તક પાછી લાવશે. 21 ડિસેમ્બર સિંહ રાશિ માટે એવો દિવસ છે જ્યારે નસીબ અચાનક વળાંક લે છે અને તમારું ધ્યાન તમારી તરફ ફેરવે છે. તમે ભૂતકાળમાં એક તક ગુમાવી દીધી હતી, જેની ફી હજુ પણ તમારા મનમાં રહે છે. તે તક નોકરી સંબંધિત હોઈ શકે છે. તે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોઈ શકે છે. પ્રમોશનનું સ્વપ્ન, અથવા એક સંબંધ જે તમે પૂરા દિલથી વિચાર્યું હશે. તમે તેને સફળ બનાવવા માંગતા હતા, પરંતુ સંજોગો તમારા પક્ષમાં ન હતા. તમે કદાચ આ પ્રશ્ન ઘણી વાર પોતાને પૂછ્યો હશે. જો તમારી પાસે તે સમયે થોડો વધુ સમય હોત તો શું થાત? જો તે તક હાથમાંથી ન નીકળી હોત તો તમારા જીવનની દિશા શું હોત? 21 ડિસેમ્બર ફક્ત પ્રશ્નો ઊભા કરે છે, પણ સ્પષ્ટ જવાબો પણ આપે છે. આ દિવસે, તમને અચાનક કોઈ જૂના સંપર્ક તરફથી સંદેશ મળી શકે છે. લાંબા સમયથી ચાલ્યા ગયેલા કોઈ વ્યક્તિ તમારી દુનિયામાં ફરી પ્રવેશ કરી શકે છે. કોઈ ઈમેલ, કોલ અથવા ટૂંકી વાતચીત તમને આશ્ચર્યચકિત કરશે. એવું લાગશે કે સમય પાછળ ફરી ગયો છે. પરંતુ આ વખતે ફરક એ હશે કે તમે પહેલા જેવા જ છો. ના, હવે તમે વધુ પરિપક્વ, આત્મવિશ્વાસુ અને માનસિક રીતે મજબૂત છો. તમે પહેલા કરતાં વધુ જાગૃત છો. અને આ વખતે તમારી પાસે તકને ઓળખવાની દ્રષ્ટિ પણ છે.
નંબર 2. 22 ડિસેમ્બર ઘરની અંદર છુપાયેલા સત્યોને ઉજાગર કરશે. 22 ડિસેમ્બર સિંહ રાશિ માટે ભાવનાત્મક રીતે સ્પર્શી જતો દિવસ હોઈ શકે છે. તાજેતરના દિવસોમાં, તમે ઘરના વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ અથવા દબાણ અનુભવ્યું હશે. કોઈની બોલવાની રીતમાં ફેરફાર, કોઈના સ્વભાવમાં અચાનક અંતર અથવા નાની બાબતો પર અસ્પષ્ટ રીતે વધતો તણાવ. તમે સમજી શક્યા નહીં કે તેનું મૂળ શું હતું. હવે એ જ કારણ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. સ્પષ્ટતા શરૂ થવાની છે. 22 ડિસેમ્બરની આસપાસ, તમારા પરિવાર વિશે કેટલીક છુપાયેલી હકીકતો બહાર આવશે. આ સત્યો કાં તો તમારાથી જાણી જોઈને છુપાવવામાં આવ્યા હતા અથવા ક્યારેય ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી ન હતી. આ પરિવારના સભ્યની સાચી ઓળખ હોઈ શકે છે. ભૂતકાળના નિર્ણય પાછળનું મૂળ કારણ જાહેર થઈ શકે છે. તે કોઈના એવા વિચારોને ઉજાગર કરશે જે અત્યાર સુધી તમને છટકી રહ્યા હતા. કેટલીક વાતો સાંભળીને તમને ભારે લાગી શકે છે. કેટલીક સત્યો તમને હૃદય સુધી હચમચાવી શકે છે. પરંતુ આ ભંગાણનો સમય નથી, પરંતુ સ્પષ્ટતાનો સમય છે. જ્યારે પરિવારમાં રહેલી ગેરસમજો જાહેર થાય છે, ત્યારે જ સંબંધોમાં તાજગી અને સમજણ મળી શકે છે. આ દિવસે, તમે સ્પષ્ટપણે જોશો કે કોણ ખરેખર તમારી કાળજી રાખે છે અને કોણ સંજોગો અનુસાર પોતાનો વલણ બદલી નાખે છે. આ સાક્ષાત્કાર તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે, કારણ કે તમે હવે અજાણ્યા અંધકારમાં નહીં રહો. તમે સમજી શકશો કે કયા સંબંધોને પોષવા માટે મહત્વપૂર્ણ છે અને કયા સંબંધોથી દૂર રહેવું તમારા હિતમાં છે. યાદ રાખો, સિંહ, સત્ય ક્યારેય નબળું પડતું નથી, પરંતુ તે જ છે જે યોગ્ય અને સાચા નિર્ણયો માટે પાયો મજબૂત બનાવે છે. નંબર 3. 23 ડિસેમ્બર, મિત્રોના સાચા ચહેરાઓ પ્રગટ થશે. 23 ડિસેમ્બર સિંહ રાશિના સામાજિક વર્તુળ માટે નિર્ણાયક ક્ષણ લાવે છે. તમારી આસપાસ ઘણા ચહેરાઓ છે જે આપણે સાથે હસીએ છીએ, બેઠા બેઠા હસીએ છીએ, આપણી વાતચીતમાં આત્મીયતા બતાવીએ છીએ. પરંતુ એ જરૂરી નથી કે દરેક સ્મિત સાચી લાગણીઓથી રંગાયેલું હોય. સિંહ રાશિની તેજસ્વી આભા, આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી હાજરી કેટલાક લોકોને આકર્ષે છે, અને અન્ય લોકોમાં અસ્વસ્થતા પણ પેદા કરે છે. આ દિવસે મિત્રતાના બે અલગ અલગ વર્ગો ઉભરી આવશે. પ્રથમ, જેઓ તમારી સફળતાથી દિલથી ખુશ છે. જેઓ તમારી ગેરહાજરીમાં પણ તમારા ગૌરવને જાળવી રાખે છે. જેઓ મુશ્કેલ સમયમાં તમારી સાથે વગર આમંત્રણે ઊભા રહે છે. અને બીજું, જેઓ તમારી પ્રગતિથી ગુપ્ત રીતે ઈર્ષ્યા કરે છે. જેઓ તમારા શબ્દોને તોડી મરોડીને તમારી ટીકા કરે છે. તેઓ તમારી સામે મીઠા શબ્દોથી રજૂ કરે છે, પરંતુ તમારી પીઠ પાછળ તમારી ચમક ઝાંખી કરવાનો પ્રયાસ કરે છે. 23 ડિસેમ્બરે, કોઈ ઘટના, કોઈ વાતચીત, અથવા કોઈ નાનું સંકેત તમને આ સ્પષ્ટ કરશે. કદાચ કંઈક અચાનક તમારા કાન સુધી પહોંચશે, અથવા કોઈનું વર્તન અચાનક સમજી જશે. આ સત્ય થોડું કડવું લાગશે, પરંતુ તે જરૂરી છે કારણ કે નવા વર્ષની શરૂઆત ખોટા લોકોના બોજથી ન થવી જોઈએ. બ્રહ્માંડ સિંહ રાશિ શીખવી રહ્યું છે કે જો ઓછા લોકો હોય પણ તેઓ સાચા હોય, તો જીવન વધુ શાંતિપૂર્ણ, વધુ સંતુલિત અને વધુ શક્તિશાળી બને છે. નંબર 4. 24 ડિસેમ્બર, ફસાયેલા પૈસા અને નાણાકીય સંતુલન પાછું મેળવવું. 24 ડિસેમ્બર સિંહ રાશિ માટે નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા કેટલાક મહિનામાં તમે વારંવાર આનો અનુભવ કર્યો હશે.
કમાણી કરવા છતાં પૈસા તમારા હાથમાં રહ્યા ન હતા. ક્યારેક તમારી મહેનત સંપૂર્ણપણે પૂર્ણ થઈ ન હતી. ક્યારેક લોન અટવાયેલી રહી ગઈ. ક્યારેક રોકાણના નફામાં વિલંબ થયો. અથવા અચાનક ખર્ચનું દબાણ વધી ગયું. અંદરથી તમે તમારી જાતને આ પ્રશ્ન પૂછ્યો હશે, હું ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છું. હું હજુ પણ સંતુષ્ટ કેમ નથી? હવે બ્રહ્માંડ તે તરફ કામ કરી રહ્યું છે. તે તમારી મૂંઝવણનો સ્પષ્ટ જવાબ આપવા જઈ રહ્યું છે. 24 ડિસેમ્બરની આસપાસ તમને બાકી ચૂકવણીના સમાચાર મળી શકે છે. જૂના ગ્રાહક, સંસ્થા અથવા વ્યક્તિ તરફથી ભંડોળ પરત મળવાનો સંકેત મળશે. આ ફક્ત નાણાકીય લાભ જ નહીં પરંતુ તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસને ફરીથી સ્થાપિત કરશે. કેટલાક સિંહ રાશિના લોકોને આ દિવસે અચાનક નવી તક મળી શકે છે. બાજુની આવકનો માર્ગ ખુલી શકે છે. ભવિષ્યમાં સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરતી નવી યોજના અથવા નાણાકીય દરખાસ્ત ઉભરી શકે છે. પછી તમે સમજી શકશો કે પૈસા ફક્ત એક જરૂરિયાત નથી. તે એક ઊર્જા છે, અને હવે તે ઊર્જા ફરીથી જાગૃત થશે. તે તમારી દિશામાં વહે છે. આ દિવસ તમને અહેસાસ કરાવશે કે તમારી મહેનત વ્યર્થ નહોતી ગઈ. મોડું થઈ ગયું હશે, પણ તેનો અન્યાય થયો નથી. જે પૈસા તમારા હતા તે ચોક્કસ કોઈને કોઈ સ્વરૂપમાં પાછા આવશે. નંબર 5, 25 ડિસેમ્બર. જૂના સંબંધોમાં સત્ય અને ભાવનાત્મક સ્પષ્ટતા. 25 ડિસેમ્બર સિંહ રાશિ માટે ખૂબ જ ઊંડો અને સંવેદનશીલ દિવસ હોઈ શકે છે. જૂની યાદ અચાનક ફરી ઉભરી શકે છે. કોઈ અધૂરી વાત તમારા હૃદયને ફરીથી સ્પર્શી શકે છે. અથવા કોઈ એવી વ્યક્તિ જે તમને કહ્યા વિના તમારા જીવનમાંથી દૂર ચાલી ગઈ છે તેને આ દિવસે ફરીથી તમારા વિચારોમાં સ્થાન મળશે. તે તમને બનાવી શકે છે. તમે કોઈક સમયે પોતાને આ પ્રશ્ન પૂછ્યો હશે, ભૂલ કોની હતી? શું મારી અપેક્ષાઓ ખૂબ વધારે હતી? કે પછી બીજી વ્યક્તિ ક્યારેય ખરેખર સાચી નહોતી? 25 ડિસેમ્બર આ પ્રશ્નો પર પડદો પાછો લાવે છે. આ દિવસે વાતચીત, સંદેશ અથવા પરિસ્થિતિ દ્વારા તમે સ્પષ્ટપણે સમજી શકશો કે સંબંધ કેમ તૂટી ગયો. કોણ હૃદયથી જોડાયેલું હતું, અને કોણ ફક્ત તેમની પોતાની સુવિધા માટે તેમની સાથે હતું. કેટલાક સિંહ રાશિના લોકો માટે આ દિવસ ભૂતકાળના પ્રેમની નિશાની પણ લાવી શકે છે. સંદેશ, યાદ, અથવા અચાનક જોડાણ, પરંતુ આ વખતે તફાવત સ્પષ્ટ હશે. તમે હવે લાગણીઓથી પ્રભાવિત નથી. તમે સત્યને ઓળખી શકો છો. આ સાચી પરિપક્વતા છે. આ રહસ્ય તમને શીખવે છે કે દરેક સંબંધ પાછો મેળવવા માટે નથી હોતો. કેટલાક સંબંધો ફક્ત પાઠ તરીકે આવે છે, અને જ્યારે પાઠ શીખી લેવામાં આવે છે, ત્યારે આગળ વધવું એ સૌથી મોટી જીત બની જાય છે. નંબર 6, 26 ડિસેમ્બર. ઘરમાં ખુશી અને માનસિક શાંતિનું પુનરાગમન. 26 ડિસેમ્બર સિંહ રાશિના પારિવારિક જીવનમાં રાહત અને શાંતિ લાવે છે. ભૂતકાળમાં ઘરનું વાતાવરણ થોડું ભારે લાગ્યું હશે. નાની બાબતો પર વિવાદો, ક્યારેક અસ્પષ્ટ મૌન અને ક્યારેક પ્રિયજનો વચ્ચે અંતર વધવું. પરંતુ હવે પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાઈ રહી છે. આ દિવસ પરિવાર સાથે સંબંધિત કોઈ ખુશખબર લાવી શકે છે. પરિવારના કોઈ સભ્યની સિદ્ધિ, સારા નિર્ણયની પુષ્ટિ, અથવા એક સરળ ક્ષણ જ્યારે બધા સાથે બેસીને દિલથી હસશે. તમને તણાવ ઓછો થતો અનુભવાશે. જે લોકો થોડા સમયથી ભાવનાત્મક રીતે દૂર હતા તેઓ નજીક આવવા લાગશે.
જૂની ગેરસમજો વાતચીત દ્વારા દૂર થવા લાગશે. હળવાશ અને પોતાનુંપણું પાછું આવશે. સિંહ રાશિ માટે પરિવાર હંમેશા શક્તિ અને ટેકોનો સ્ત્રોત રહ્યો છે. 26 ડિસેમ્બર તમને આની યાદ અપાવવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે બાહ્ય પડકારો પર વિજય ત્યારે જ શક્ય છે જ્યારે ઘર અંદરથી મજબૂત અને શાંતિપૂર્ણ હોય. આ સ્થિરતા આવનારા દિવસોમાં તમારા આત્મવિશ્વાસમાં વધુ વધારો કરશે. નંબર 7, 27 ડિસેમ્બર, આત્મવિશ્વાસ અને ખોવાયેલી શક્તિનો પુનરુત્થાન. 27 ડિસેમ્બર સિંહ રાશિના જીવનમાં તે ક્ષણ લાવે છે જ્યારે અંદર દબાયેલો સિંહ ફરીથી તેની ગર્જના અનુભવે છે. છેલ્લા કેટલાક સમયથી, તમે બહારથી મજબૂત દેખાતા હતા, પરંતુ અંદર ક્યાંક, તમારો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો. ઘનશ્યોમાં શંકા, તમારી પોતાની પસંદગીઓ વિશે પ્રશ્નો અને એવી લાગણી કે તમે પહેલા જેવા નથી. તમે આ બધું શાંતિથી સહન કર્યું. પણ હવે, આ તબક્કો પૂરો થવાનો છે. 27 ડિસેમ્બરની સવારે, તમે તમારી અંદર એક અલગ ઊર્જાનો અનુભવ કરશો. તમારા વિચારો સ્પષ્ટ હશે, તમારી દ્રષ્ટિ સ્થિર હશે, અને તમારા નિર્ણયો ખચકાટથી મુક્ત હશે. તમને યાદ રહેશે કે તમે ખરેખર કોણ છો. એક નેતા, એક પ્રગતિશીલ અને સંજોગોથી ડરતી ન હોય તેવી વ્યક્તિ. કોઈએ કહેલી વાત, કોઈ ઘટનાનો પ્રભાવ, કે નાની સફળતા અચાનક તમારા આત્મવિશ્વાસને વધારી શકે છે. આ એક એવી ચિનગારી બનશે જે તમારી અંદર છુપાયેલી આખી આગને ફરીથી સળગાવશે. તમે તેને અનુભવશો. જે લોકો તમને હળવાશથી લેતા હતા, તેઓ હવે તમારા બદલાયેલા વર્તનને સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. આ રહસ્ય તમને તમારી સાચી ઓળખ પાછી આપે છે. એક સિંહ જે શાંત રહી શકે છે પણ ક્યારેય સંવેદનશીલ ન બની શકે. 8મો નંબર, 28 ડિસેમ્બર, એક નવી મુલાકાત, એક નવું આકર્ષણ અને જીવનમાં એક નવો અધ્યાય. 28 ડિસેમ્બર એ સિંહ રાશિના હૃદયને ઉશ્કેરતો દિવસ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી, તમે કાં તો ભાવનાત્મક રીતે સાવધ બની ગયા છો અથવા તમારી જાતને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. તમને કોઈ પર વિશ્વાસ કરવાનું મન થતું ન હતું, અથવા એવું લાગતું હતું કે સંબંધોમાં હવે પહેલા જેવી ઊર્જા નથી. પરંતુ આ દિવસે, અચાનક એક નવો વ્યક્તિ તમારા અંતરાત્માને જાગૃત કરશે. તે તમને દુનિયાનો પરિચય કરાવી શકે છે. આ મુલાકાત ગમે ત્યાં થઈ શકે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર, કોઈ પરિચિત કે મિત્ર દ્વારા, કોઈ કાર્યક્રમમાં, અથવા એવી જગ્યાએ જ્યાં તમે કલ્પના પણ ન કરી હોય. સૌથી મહત્વની વાત એ છે કે આ આકર્ષણ વાસ્તવિક નહીં હોય. તમને લાગશે કે બીજી વ્યક્તિ ખરેખર તમારી તરફ જોઈ રહી છે, તમને સમજવાનો પ્રયાસ કરી રહી છે. વાતચીત સ્વાભાવિક લાગશે, દબાણ વિના શબ્દો વહેશે, અને તમારા હૃદયમાં એક હળવું સ્મિત જાગશે. એ જ લાગણી જે લાંબા સમયથી ખોવાઈ ગઈ હતી. આ ખુશી કોઈ અવાજ નહીં કરે, પરંતુ તે અંદર ઊંડા ઉતરશે. આ દિવસ સૂચવે છે કે દરેક નવો અધ્યાય અચાનક ખુલતો નથી. કેટલીક મુલાકાતો શાંતિથી આવે છે અને જીવનનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. નંબર 9, 29 ડિસેમ્બર, એક મોટી અવરોધનો અંત અને સ્પષ્ટ માર્ગ. 29 ડિસેમ્બર સિંહ રાશિ માટે રાહત અને નિરાકરણ લાવે છે. લાંબા સમયથી, એક મોટી પરિસ્થિતિ અટકી રહી હતી. દરેક વખતે, એવું લાગતું હતું કે બધું કામ કરશે, પરંતુ પછી કોઈને કોઈ અવરોધ ઊભો થશે. આ અવરોધ કામ, વ્યવસાય,
કાનૂની બાબતો અથવા કોઈ મહત્વપૂર્ણ કૌટુંબિક બાબત સાથે સંબંધિત હોઈ શકે છે. કોઈ નિર્ણય કે વ્યક્તિગત ધ્યેય. 29 ડિસેમ્બરે, ચિત્ર અચાનક સ્પષ્ટ થઈ જાય છે. કોઈ તમને સચોટ સલાહ આપી શકે છે. કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પૂર્ણ થઈ શકે છે. અથવા કોઈ નિર્ણય આવી શકે છે જે લાંબા સમયથી ચાલી રહેલા અવરોધને દૂર કરશે. તમને ખ્યાલ આવશે કે સમસ્યા સમય જતાં જેટલી ભયાવહ લાગતી હતી તેટલી ભયાવહ નહોતી. જેમ જેમ આ અવરોધ દૂર થશે, તેમ તેમ તમારી આંતરિક બેચેની શાંત થવા લાગશે. આ દિવસ તમારા માટે માનસિક હળવાશ, સ્પષ્ટતા અને આગળ વધવા માટે એક મજબૂત સંકેત લાવશે. બ્રહ્માંડ હવે સ્પષ્ટ સંદેશા મોકલી રહ્યું છે. સિંહ રાશિ, હવે રોકાવાની જરૂર નથી. રસ્તો ખુલ્લો છે, અને આગળનું પગલું તમારી હિંમતની રાહ જુએ છે. નંબર 10 ડિસેમ્બર 30 એક મોટું સત્ય ખુલશે. 30 ડિસેમ્બર એ સિંહ રાશિના જીવનનો તે ક્ષણ છે જ્યારે લાંબા સમયથી ચાલતું ધુમ્મસ અચાનક દૂર થઈ જાય છે અને વાસ્તવિકતા સ્પષ્ટ દેખાય છે. તમારી પાસે ઘણા સમયથી કેટલાક વણુકેલાયેલા પ્રશ્નો છે. તે સંબંધો વિશે હોઈ શકે છે, કેટલાક લોકોના વર્તનને સમજવું હોઈ શકે છે, અથવા એવી પરિસ્થિતિ વિશે હોઈ શકે છે જ્યાં તમને ક્યારેય સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી. હવે તે સત્ય પ્રગટ થવાનું છે. આ સત્ય કોઈ મિત્ર સાથે સંબંધિત હોઈ શકે છે, પરિવારના કોઈ સભ્ય, કામ પરની વાતચીત, અથવા જૂના ઘનશ્યામભાઈ સંદર્ભથી તમને એ સ્પષ્ટ થઈ શકે છે કે તમે જે સંજોગો માટે પોતાને જવાબદાર ઠેરવ્યા હતા તેમાં ખરેખર કોઈ બીજાએ ઘણી મોટી ભૂમિકા ભજવી હતી. કેટલીક હકીકતો ખલેલ પહોંચાડી શકે છે. કેટલીક ખૂબ જ ડંખી શકે છે. પરંતુ આ સત્ય તમને બંધનમાંથી પણ મુક્ત કરશે. કારણ કે જ્યારે ભ્રમ તૂટી જાય છે ત્યારે જ આત્માને હળવાશ અને આગળ વધવાની શક્તિ મળે છે. નંબર 11 ડિસેમ્બર 31 ક્ષમા, કબૂલાત અને ભાવનાત્મક મુક્તિ. 31 ડિસેમ્બર મહિનો સિંહ રાશિના હૃદય માટે સૌથી ભારે અને તે જ સમયે સૌથી ઉપચારક દિવસ બની શકે છે. અચાનક માફી માંગવી અથવા સત્યનો સ્વીકાર કરવો એવી વ્યક્તિ તરફથી આવી શકે છે જેના પર તમે આશા છોડી દીધી હોય. આ માફી કોઈ મિત્ર, ભૂતકાળના પ્રેમ સંબંધ અથવા પરિવારના કોઈ સભ્ય તરફથી હોઈ શકે છે જેણે તમને એક સમયે ગેરસમજ કરી હતી. જ્યારે કોઈ પોતાની ભૂલ સ્વીકારે છે, ત્યારે ફક્ત સંબંધ જ નહીં પરંતુ આત્મા પણ હળવો થઈ જાય છે. આ દિવસે, તમે સ્પષ્ટપણે અનુભવશો કે તમારા હૃદય પરનો ભાર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. તે અનુભવાય છે. જૂનું દુઃખ બહાર નીકળવાનું શરૂ થશે, અને અંદર શાંતિનું સ્થાન બનશે. આ ક્ષણ તમને શીખવશે કે ક્ષમા આપવી કે સ્વીકારવી એ નબળાઈ નથી, પરંતુ સૌથી ઊંડી ભાવનાત્મક શક્તિ છે. નંબર બપોરે 12:21 ડિસેમ્બરથી જીવનમાં નવી તકો અને નવી દિશા. આ રહસ્ય ફક્ત એક તારીખ સુધી મર્યાદિત નથી. તે સંપૂર્ણ પરિવર્તનની શરૂઆતનો સંકેત આપે છે. 21 ડિસેમ્બર પછીના દિવસોમાં, સિંહ રાશિના જાતકોને એક એવી તક મળશે જે તેમના જીવન પ્રવાસનો માર્ગ બદલી શકે છે. આ શિક્ષણ, નોકરી અથવા પ્રમોશન ઓફર, વ્યવસાય વિસ્તરણની શક્યતા અથવા જીવન બદલતા અનુભવ સાથે સંબંધિત હોઈ શકે છે. એક મોટું અને નિર્ણાયક પગલું સામેલ છે. શરૂઆતમાં, આ તક સરળ લાગી શકે છે. તમે તેને અવગણવા માટે પણ લલચાશો. પરંતુ સમય જતાં, તમને ખ્યાલ આવશે કે આ તે દરવાજો છે જે તમને આગલા સ્તર પર લઈ જશે. તમારી તૈયારી,
તમારો અનુભવ અને તમારી નેતૃત્વ કુશળતા બધું જ એકસાથે આવશે. આ તક તમારા આત્મસન્માનને મજબૂત બનાવશે અને ભવિષ્ય માટે એક સ્થિર પાયો પૂરો પાડશે. બ્રહ્માંડ સ્પષ્ટ સંકેતો મોકલી રહ્યું છે. સિંહ, રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે વિચારથી આગળ વધવાનો સમય છે. હમણાં જ નિર્ણય લો. હવે હિંમત અને સંપૂર્ણ શક્તિ સાથે કાર્ય કરવાનો સમય છે. અંક બપોરે 1:22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર. ઊર્જા અને ઉત્સાહનો જબરદસ્ત ઉછાળો. સિંહ રાશિના જાતકો માટે આ રહસ્ય અંદરની સુષુપ્ત શક્તિને ફરીથી જાગૃત કરશે. છેલ્લા કેટલાક સમયથી તમે પહેલા કરતાં ઓછી ઊર્જા અનુભવી રહ્યા છો. તમારું મન થાકેલું છે, તમારું શરીર ભારે છે, અને તમારો આત્મવિશ્વાસ દબાયેલો છે. જો કે, 22 અને 28 ડિસેમ્બરની વચ્ચે, ગ્રહોની ગતિવિધિઓમાં મોટો ફેરફાર થાય છે, અને તમારી અંદર એક નવી ચિનગારી પ્રગટે છે. સવારે ઉઠતાની સાથે જ, તમે એક અલગ પ્રકારની તાજગી અનુભવશો. તમે તમારા કામ અને તમારા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશો. સ્પષ્ટતા ઉભરી આવશે, અને નિર્ણયો લેવામાં ખચકાટ ઓછો થશે. આ ઊર્જા ફક્ત શારીરિક જ નહીં, તે માનસિક અને ભાવનાત્મક શક્તિ પણ લાવશે. તમે જે કાર્યો મુલતવી રાખી રહ્યા છો તે પૂર્ણ કરવાની હિંમત તમને મળશે. તમે ફરીથી નિયંત્રણમાં અનુભવશો. સમય, સંજોગો અને આત્મવિશ્વાસ બધું જ તમારા સ્થાને આવી જશે. આ તબક્કો તમને યાદ અપાવશે કે તમારી શક્તિ ક્યારેય ખોવાઈ ન હતી. તે ફક્ત યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. અંક 14 ડિસેમ્બર 23-29 ડિસેમ્બર અણધારી આનંદ અને સુખદ આશ્ચર્ય. 23-29 ડિસેમ્બર દરમિયાન સિંહ રાશિના જાતકોના જીવનમાં આવી ખુશીઓ ઉતરશે. એક એવો આનંદ તમારા દરવાજા પર ખટખટાવી શકે છે જેની તમે પહેલાં ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ આનંદ કોઈ વ્યક્તિ સાથે સંબંધિત હોઈ શકે છે, કોઈ સમાચારના રૂપમાં આવી શકે છે, અથવા કોઈ નાની ક્ષણમાં મળી શકે છે જે તમારા હૃદયને સ્પર્શે છે. ઘરનું વાતાવરણ અચાનક હળવું થઈ શકે છે. હાસ્યના અવાજો ફરી સંભળાઈ શકે છે. તમને પરિવાર સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે, અથવા તમે લાંબા સમય પછી તમારા નજીકના કોઈ વ્યક્તિ સાથે ભાવનાત્મક જોડાણ અનુભવી શકો છો. આ અનુભવની સૌથી ખાસ વાત એ હશે કે આ આનંદ સંપૂર્ણપણે અણધાર્યો હશે. કોઈ પણ આયોજન વિના, કોઈ પણ પૂર્વ અપેક્ષા વિના, જાણે બ્રહ્માંડ અચાનક તમને યાદ કરાવી રહ્યું છે કે જીવન ફક્ત જવાબદારીઓ અને સંઘર્ષો વિશે નથી, ફક્ત હસવા માટેના ક્ષણો છે. આ આશ્ચર્ય તમને અંદરથી ભરી દેશે અને આવનારા દિવસો માટે તમારા મનને સકારાત્મક ઊર્જાથી ભરી દેશે. અંક 15 ડિસેમ્બર 24-31 ડિસેમ્બર મોટા લાભ, સન્માન અને પ્રતિષ્ઠા. આ સમયગાળો સિંહ રાશિ માટે સૌથી ભવ્ય સાબિત થશે. 24-31 ડિસેમ્બરની વચ્ચે, તમે મોટો લાભ અનુભવી શકો છો. આ નાણાકીય સફળતાના રૂપમાં આવી શકે છે. તમને કોઈ કાર્ય માટે પ્રશંસા પણ મળી શકે છે. આ સમાજ, પરિવાર અથવા કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠા વધારી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો ફળદાયી રહેશે. તમે લાંબા સમયથી જે કામો કરી રહ્યા છો અને લોકો તેને અવગણતા હતા તે હવે બધાને જાહેર કરવામાં આવશે. સિંહ રાશિ, 21-31 ડિસેમ્બર દરમિયાન જાહેર થનારા આ 15 રહસ્યો ફક્ત ભવિષ્યવાણીઓ નહોતા. તે તમારા જીવનની વાર્તાના પાના હતા જે હવે ફેરવાઈ ગયા છે. તમે સંઘર્ષોનો સામનો કર્યો.
તમે તમારા પ્રિયજનો વિશે સત્ય શીખ્યા. તમને ક્યારેક પોતાને ભાંગી પડવાનો અનુભવ પણ થયો. પરંતુ હવે તમે ફરીથી મજબૂત રીતે ઊભા છો, આ વખતે પહેલા કરતાં વધુ શક્તિ અને નિશ્ચય સાથે. નવું વર્ષ ફક્ત તારીખ બદલશે નહીં. તે તમારા વિચાર, તમારી દિશા અને તમારા ભાગ્યને બદલી નાખશે. તે તમને એક નવો આકાર આપશે. હવે, ફક્ત તે જ લોકો તમારી આસપાસ રહેશે જે સત્ય અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે. હવે, ફક્ત તે જ રસ્તાઓ તમારી સામે ખુલશે જે તમારી ક્ષમતાઓ અને પ્રયત્નો સાથે સુસંગત છે. અને હવે બ્રહ્માંડ પોતે તમારા પક્ષમાં ઊભું છે. સિંહ, આ તમારો સમય છે. તમારી હિંમત, શક્તિ અને આદર નવી ઊંચાઈઓ સુધી પહોંચવાના છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો.